વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ડ્રેનેજ વિભાગની બેદરકારી ફરી એકવાર સામે આવી છે અને શહેરની અંદર આકોટાથી મુજ મહુડા જતા રોડ નીચે વર્ષો જૂની ડ્રેનેજ લાઇન બદલાવવાનો કોન્ટ્રાક્ટ મુંબઈની ખાનગી કંપનીને આપવામાં આવ્યો હતો, જેમાં આ કંપનીએ એમજીવીસીએલ પાસેથી વીજ કનેક્શન લઈ અને મુજ મહુડા શિવાજી ચોક જંકશન પાસે ડિવાઈડરની વચ્ચે લાકડાના પાટિયા પર હેવી વીજ લાઇનની પેટી મૂકી દીધી હતી અને જે ખૂબ જ જોખમી છે। વરસાદની આગાહી અને ટ્રાફિકથી ધમધમતા રસ્તા વચ્ચે આવી પેટીથી કરંટ લાગવાનો ભય પણ વધે છે, ત્યારે સ્થાનિક કોંગ્રેસી અગ્રણીઓ દ્વારા આનો વિરોધ કરી તાત્કાલિક આ પેટીને હટાવવામાં આવે તેવી માંગ કરાઈ છે। જો કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદારી કંપની અને કોર્પોરેશનના અધિકારીઓની રહેશે તેવું પણ કહ્યું છે। આપણે જોઈ શકીએ છીએ કે ડિવાઈડરની વચ્ચોવચ્ચ કોન્ટ્રાક્ટર દ્વારા હેવી લાઇનનું જોડાણ કરવામાં આવ્યું છે અને આ જે જોડાણ છે એટલું રિસ્કી છે જેની કોઈ હદ નથી। અહીંયાથી હજારો પબ્લિકની અવર જવર છે, ટ્રાફિક પોઈન્ટ છે, આ હજારો પબ્લિકની અવર જવર છે। આજે આપણે જોઈએ કે મોટા મોટા જ્યારે વાવાઝોડું આવતું હોય છે ત્યારે મોટા મોટા હોર્ડિંગ્સો પડી જતા હોય છે। આ સામાન્ય એક પાટિયા ઉપર આટલી હેવી લાઇનનું જોડાણ કરવાવું એટલે કેટલું રિસ્કી છે। આપણે ભૂતકાળમાં આપણે જોયું છે કે વડોદરાની અંદરનો જ કિસ્સો છે પૂર્વ વિસ્તારનો, જ્યાં રિક્ષા ચાલકનું મોત થયું વીજ કરંટ